ડિયર સ્ટુડન્ટ્સ, નીટ 2006માં એકમ અને માપન પ્રકરણમાંથી આ પ્રશ્ન પૂછાયો હતો. પ્રશ્ન છે, એક કણનો ટી સમયે વેગ v બરાબર at વત્તા b અપોન t પ્લસ c છે. જ્યાં a, b અને c અચળાંકો છે, તો a, b અને c ના અનુક્રમે પરિમાણ ખાલી જગ્યા હશે. વિકલ્પ આપ્યા છે: a L2, T1 અને LT-2, B LT2, LT અને L, C L, LT અને T2, D LT2, L અને T. હવે જુઓ, અહીં આપણને આ પ્રશ્નની અંદર વેગનું સૂત્ર આપ્યું છે કે v બરાબર at વત્તા b અપોન t પ્લસ c. આમાં abc અચળાંકો છે અને આપણે a, b અને c ના પરિમાણ શોધવાના છે. તો અહીંયા આગળ આપણે થિયરીની અંદર ભણી ગયા છીએ કે જ્યારે આ પ્રકારના કોઈ સમીકરણ હોય ત્યારે એ પારિમાણિક દ્રષ્ટિએ ત્યારે જ સાચા બને કે જ્યારે પ્લસ કે માઇનસ આ સંજ્ઞા સાથેની જેટલા પદ હોય એ દરેક પદના પરિમાણ સમાન થવા જોઈએ અને એ ડાબી બાજુના પરિમાણ બરાબર થવા જોઈએ. એનો મતલબ કે આ સમીકરણની અંદર એ ટી જે છે એના પરિમાણ એ વીના પરિમાણ થવા જોઈએ. તેવી જ રીતે બી અપોન ટી પ્લસ સી એના પરિમાણ પણ વીના પરિમાણ થવા જોઈએ. હવે અહીંયા ટી અને સીનો સરવાળો કરેલો છે, તો ટી અને સીના પરિમાણ પણ સમાન હોય, કારણ કે જે રાશિઓના પરિમાણ સમાન હોય તેનો જ સરવાળો અથવા તો બાદબાકી થઈ શકે છે. બરોબર? તો હવે આપણે અહીંયા આગળ જોઈએ વારાફરથી કે એ ટી ના પરિમાણ એ વીના પરિમાણ બરાબર હોવા જોઈએ. તો કે પરિમાણ વી બરાબર પરિમાણ એટી, તો એનું પરિમાણ બરાબર વી ભાગ્યા ટીનું પરિમાણ. બરોબર? હવે વીનું પરિમાણ એટલે LT-1 અને ટીનું પરિમાણ એટલે ટી. તો હવે આપણને મળશે એના પરિમાણ LT-2. બરોબર છે? હવે આગળ વધીએ આપણે કે ટી વત્તા સી છે આપણી પાસે અહીંયા સમીકરણમાં, તો ટી અને સીના પરિમાણ પણ સમાન હોવા જોઈએ. તો પછી સીનું પરિમાણ જે છે એ ટી થશે. બરોબર? હવે આગળ વધીએ આપણે. વીના પરિમાણ એ બી અપોન ટી પ્લસ સીના પરિમાણ જેવા થવા જોઈએ. ટી પ્લસ સીનું પરિમાણ એ ટીનું જ હોય, એટલે વીનું પરિમાણ બરાબર બી ભાગ્યા ટીનું પરિમાણ. તો બીનું પરિમાણ એટલે વી ઇન્ટુ ટીનું પરિમાણ. હવે વેગનું પરિમાણ છે આપણી પાસે LT-1 ઇન્ટુ ટી, તો બીનું પરિમાણ થઈ ગયું L. તો સરવાળે આપણને એવું મળ્યું કે એના પરિમાણ LT-2, બીનું L, સીનું ટી. અહીંયા જે આપણને ઓપ્શન ડી આપ્યું છે એમાં અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. LT-2 અહીંયા લઈ લેજો, એટલે આપણો જવાબ આવશે ડી. અહીંયા તમે LT-2 લખજો. ક્લિયર મિત્રો?